સુરત શહેરમાં સેફટી નિયમોનો ભંગ કરીને માટી ભરીને બેફામ દોડતા ટ્રકોની સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આદેશ બાદ લસકાણા પોલીસે 8 ટ્રકો કબજે કરી દંડ ફટકાર્યો। આ ટ્રકો કોઈપણ શેડ કે કપડા વગર માટી લઈ જતા હતા, જેને કારણે પાછળથી માટી ઉડી અકસ્માતની ભીતિ સર્જાઈ રહી હતી। શહેરમાં આવા ભારે વાહનોના બેફામ દોડતા હોવાને કારણે જાહેર સુરક્ષા જોખમમાં મુકાતા તંત્ર સક્રિય બન્યું છે અને નિયમોનો ભંગ કરનારાઓની સામે કાર્યવાહી તેજ કરાઈ છે। સુરતમાં આજે હું જ્યારે રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે લગભગ 2 થી 3 ટ્રકો આખી માટીથી ભરેલી આવ્યા હેવી ડમ્પરો બેફામ રીતે ચલાવી જતા હતા અને ઉપરથી માટી પથ્થર વગેરે રોડ ઉપર પડતું હતું, અમારી કાર ઉપર પણ પડ્યું। તુરંત જ પોલીસને જાણ કરી, આરોગ્ય વિભાગને પણ જાણ કરી। આખા સુરતના રસ્તાઓ પણ ખરાબ કરે છે અને બીજું 2 વ્હીલ લઈ જનારા પરિવારજનોની ઉપર એ પથ્થર પડે અથવા આંખમાં સતત ધૂળ પડે, રોડ ગંદા થાય, તો આવા લોકોએ ને દંડ કરવા માટે પોલીસને સૂચના આપીને લગભગ 8 થી 10 ટ્રકો આવા માટી ભરેલા હેવી જે સાક્ષાત યમદૂત રોડ ઉપર ફરી રહ્યા હોય એવા લોકોને શાન ઠેકાણે લાવવા માટે એક્શન લેવામાં